નમસ્કાર મિત્રો, એમએસઈ નોલેજ હબમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। અમે તમને આપી છે સંપૂર્ણ સચોટ અને વિશ્લેષિત માહિતી। મિત્રો, આપણને ખ્યાલ છે કે આ વર્ષે બોર્ડની એક્ઝામમાં 70% અભ્યાસક્રમ પૂછાવાનો છે। તો એ 70% અભ્યાસક્રમ મુજબ ચેપ્ટર મુજબ અને પ્રશ્નપત્રની અંદર વિભાગ અને વિભાગમાં દાખલાના ક્રમ મુજબ આપણે જે છે એકાઉન્ટ અને સ્ટેટની તૈયારી કરી રહ્યા છીએ। તો આજે વાત કરવાની છે, આજે આપણે દાખલા ગણવાના છે તો કે ધોરણ 12 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો, જેને આપણે એકાઉન્ટ તરીકે ઓળખીએ છીએ, ભાગ 2 પ્રકરણ નંબર 1 શેર મૂડીના હિસાબો। પેપરની અંદર વિભાગ ઈ માં દાખલા નંબર 45 અને 46 જે દરેકના 8 ગુણ છે એવા 5 દાખલા પૂછાય છે। 5 માંથી કોઈ પણ 3 દાખલા ગણવાના છે। એક પ્રવેશનો, 2 નિવૃત્તિના અને 2 શેર મૂડીના। તો શેર મૂડીના દાખલાઓ આપણે જોવાના છે। આગળ પ્રવેશનો દાખલો પણ જોયો છે, નિવૃત્તિના દાખલા પણ જોયા છે। એ આગળ તમે ડિસ્ક્રિપ્શનમાં જઈને અથવા તો આપણે જે પ્લેલિસ્ટ છે એની અંદર જઈને તમે જોઈ શકો છો। તો આજે આપણે વાત કરવાની છે શેર મૂડીની। તો શેર મૂડી ચેપ્ટર જે છે એ સંપૂર્ણ આમનોંધ ઉપર છે મિત્રો। સંપૂર્ણ આમનોંધ ઉપર એ આધાર રાખે છે। અહીંયા તમને આમનોંધ આવડવી જોઈએ। હવે આપણે શરૂઆત કરી મિત્રો, તો શેર મૂડીને જે છે એ મુખ્ય શેર કંપની નાણાં ભંડોળ, મૂડી ભંડોળ મેળવવા માટે શેર બહાર પાડે છે અને શેર મેળવવા માટેના 3 તબક્કા છે। પહેલો તબક્કો છે અરજી, બીજો તબક્કો છે મંજૂરી અને ત્રીજો તબક્કો છે હપ્તા। હપ્તામાં પણ પ્રથમ હપ્તો, બીજો હપ્તો અને ત્રીજો હપ્તો હોઈ શકે। કંપની શું કરે તો ભાઈ, કંપની 10 રૂપિયાનો એક શેર છે તો 10 રૂપિયા એક સાથે ન મંગાવતા જુદા જુદા હપ્તા પાડીને મંગાવે। 3 રૂપિયા ધારો કે અરજી વખતે મંગાવે 3 રૂપિયા, ત્યાર પછી બીજા 3 રૂપિયા મંજૂરી વખતે મંગાવે, 2 રૂપિયા પ્રથમ હપ્તામાં મંગાવે અને બીજા 2 રૂપિયા આખરી હપ્તામાં મંગાવે। તો આ જે સ્ટેપ પાડેલા છે આ પ્રમાણે આપણે આમ નોંધ યાદ રાખવાની છે અને ગણવાની છે। તો પહેલો જે સ્ટેપ છે, પહેલું જે પગથિયું છે તે અરજી। અરજીમાં સૌપ્રથમ પૈસા મળે તો જ્યારે પણ પૈસા મળે છે ત્યારે પહેલી આમ નોંધ આવશે શેર મૂડીમાં બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે। બરાબર છે। શેરની સંખ્યા પ્લસ એક શેરની એકમ દીઠ કિંમત, શેરની સંખ્યા પ્લસ શેરની એકમ દીઠ કિંમત। બરાબર છે। તો આ રીતે પૈસા મંગાવવામાં આવે છે। ત્યાર પછી શેર અરજીના પૈસા જે મળે છે, હવે પ્રીમિયમ સહિત જો શેર અરજી વખતે હોય તો એ પ્રીમિયમ સહિતની એકમ દીઠ પૈસા, એકમ દીઠ કિંમત લેવામાં આવે છે મિત્રો। ત્યાર પછી જોઈએ તો કે શેર અરજીના પૈસાને શેર મૂડી ખાતે લઈ જવામાં આવે તો શેર અરજી ખાતે ઉધાર। અહીંયા જમા કર્યું છે શેર અરજી તો અહીંયા થશે શેર અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે। બરાબર છે। તે શેર મૂડી ખાતે, તે બેંક ખાતે। હવે ઘણી વખત એવું બને કે કંપની 5000 શેર બહાર પાડે અને કંપનીને 6000 શેર માટે અરજી મળે તો વધારાના શેર કંપનીએ પરત કરી દેવા પડે। બહાર પાડેલા શેર કરતાં વધારે શેર માટે અરજી મળે તો વધારાના શેર પરત કરી દેવા પડે। તો અહીંયા એની પરતની નોંધ થશે તે બેંક ખાતે હોય તો જ આવે મિત્રો। તે જામીનગીરી પ્રીમિયમ ખાતે। જો અરજી વખતે જામીનગીરી પ્રીમિયમ હોય તો આ રીતે આમ નોંધ થશે। બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે, શેર અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે, તે બેંક ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે। હવે મંજૂરીનો તબક્કો। મંજૂરીના તબક્કામાં પ્રથમ પૈસા મંગાવવામાં આવે। અરજીમાં શું થાય, પહેલા પૈસા મળે પછી એને મૂડી ખાતે લઈ જવામાં આવે। હવે મંજૂરીમાં શું કરવામાં આવે તો કે પહેલા પૈસા મંગાવવામાં આવે। પૈસા મંગાવવામાં આવે એટલે શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે। જો મંજૂરી વખતે પ્રીમિયમ હોય તો જામીનગીરી પ્રીમિયમ જમા થશે। પછી પૈસા મળે, પૈસા જે છે
મળે. બેંક ખાતે ઉધાર મળવાની બાકી મંજૂરી ખાતે ઉધાર. હવે ઘણી વખત એવું થાય કે ઘણા શેર હોલ્ડરો એવા હોય કે જે મંજૂરીના પૈસા ભરી શેર લઈ લે, પણ પછી અરજીના પૈસા ભરીને શેર લઈ લે પણ મંજૂરીના પૈસા ન ભરે. તો મંજૂરીના પૈસા ન ભરે તો બેંક વાળી આમનોન વખતે મળવાની બાકી મંજૂરી આવે. જેટલા શેર ઉપર મંજૂરીના પૈસા ન મળે એટલી બેંકમાં રકમ ઓછી મળશે. એટલે બેંક ખાતે ઉધાર તે મળવાની બાકી મંજૂરી ખાતે ઉધાર હોય તો જ આવે મિત્રો. તે શેર મૂડી ખાતે, બરાબર છે, શેર મંજૂરી ખાતે આવશે. તે શેર મંજૂરી ખાતે, મંજૂરી ખાતું ઉધાર થયું તો તે મંજૂરી ખાતું એટલી રકમથી જમા થશે. પછી હપ્તાના, તો કે હપ્તાના પૈસા પેલા મંગાવવામાં. હવે હપ્તામાં પ્રથમ હપ્તો હોય, બીજો હપ્તો હોય, ત્રીજો હપ્તો હોય, આમ નોંધ સેમ જ થશે. માત્ર હપ્તો પ્રથમ હોય તો પ્રથમ હપ્તો લખાય, બીજો હપ્તો હોય તો બીજો હપ્તો લખાય, છેલ્લો હપ્તો હોય તો છેલ્લો હપ્તો લખાય, આખરી હપ્તો હોય તો આખરી હપ્તો લખવામાં, ખાલી હપ્તો હોય તો ખાલી હપ્તો લખો. પૈસા મંગાવવામાં જો મિત્રો આ જે વસ્તુ છે એમાં મંજૂરીની જગ્યાએ તમે હપ્તો લખી નાખશો તો આમ નોંધ સેમ થશે. શેર ખાલી જગ્યા પ્રથમ પણ આવી શકે, બીજો પણ આવી શકે, ત્રીજો પણ આવી શકે, આખરી પણ આવી શકે, છેલ્લો પણ આવી શકે. તે શેર ખાલી કે હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે હોય તો મિત્રો. પછી પૈસા જે છે, પૈસા મળે બેંક ખાતે ઉધાર મળવાની બાકી, મળવાના બાકી પ્રથમ, બીજો, ત્રીજો, છેલ્લો, આખરી હપ્તા ખાતે ઉધાર તે શેર ખાલી જગ્યા એટલે કે પ્રથમ, બીજો, ત્રીજો એ આખરી હપ્તા ખાતે, બરાબર છે. બેંક ખાતે ઉધાર તે મળવાના બાકી હપ્તા ખાતે તે શેર ખાલી જગ્યા હપ્તા ખાતે. હવે આ રિપીટ થાય મિત્રો. જો પ્રથમ હપ્તો હોય તો પ્રથમ હપ્તો, પછી બીજા હપ્તા વખતે પણ રિપીટ થાય. જામીનગીરી પ્રીમિયમ હોય તો જ આવે. અને જો કોઈ હપ્તા ઉપર પૈસા ન મળતા હોય તો મળવાના બાકી આવે, નહીં તો આવે નહીં. હવે ત્યાર પછી શેર જપ્તીની પણ વાત કરી લઈએ. ઘણા બધા જે શેર હોલ્ડરો છે એ પૈસા ન ભરે, મંજૂરીના ન ભરે, હપ્તાના ન ભરે તો એમના શેર કંપની જપ્ત કરે અને જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડે છે. તો એની આમ નોંધ આપણે જોઈએ તો કે શેર જપ્તીની આમ નોંધ. આનો પણ શેર જપ્તીના બે દાખલા પણ એક દાખલા તરીકે પૂછાઈ શકે. એક શેર મૂડીનો મોટો દાખલો અને બીજો શેર મૂડીના દાખલામાં બે દાખલા જપ્તીવાળા પૂછે છે. તો એની અંદર પહેલો શેર મૂડી ખાતે ઉધાર. અહીંયા જપ્ત થયેલા શેર, જપ્ત થયેલ શેર ગુણ્યા મંગાવવામાં આવેલ એકમ દીઠ કિંમત, મંગાવવામાં આવેલ એકમ દીઠ કિંમત. શેર મૂડી ખાતે ઉધાર, જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર. જામીનગીરી પ્રીમિયમમાં ખૂબ મહત્વની નોંધ છે. જો જામીનગીરી પ્રીમિયમ ભરાઈ ગયું હોય એટલે મળવાની બાકી મંજૂરી કે હપ્તામાં, મળવાના બાકી મંજૂરી કે મળવાના બાકી હપ્તામાં જામીનગીરી પ્રીમિયમનો સમાવેશ થતો ન હોય તો જ અહીંયા આવશે. જો જામીનગીરી પ્રીમિયમ ભરાઈ ગયું હોય તો અહીંયા ધ્યાનમાં લેવાનું નથી. પણ જો જામીનગીરી પ્રીમિયમ મળવાનું બાકી હોય એટલે કે મળવાના બાકી મંજૂરી કે મળવાના બાકી હપ્તામાં જામીનગીરી પ્રીમિયમનો સમાવેશ થતો હોય તો અહીં ધ્યાનમાં લેવાનું. જામીનગીરી પ્રીમિયમ ધારો કે અરજી વખતે છે જામીનગીરી પ્રીમિયમ, મંજૂરી વખતે નથી, પ્રથમ હપ્તા વખતે નથી, છેલ્લા હપ્તા વખતે નથી, અને મળવાનો બાકી છેલ્લા હપ્તો મળવાનો બાકી છે તો છેલ્લા હપ્તામાં જામીનગીરી પ્રીમિયમ નથી અને મળવાનો બાકી હપ્તો છે તો અહીંયા જામીનગીરી પ્રીમિયમ આવશે નહીં. જે જામીનગીરી પ્રીમિયમના પૈસા મળવાના બાકી છે કંપનીને એ જામીનગીરી પ્રીમિયમ, તો જામીનગીરી પ્રીમિયમ અહીંયા આવશે. કંપનીને જો જામીનગીરી પ્રીમિયમના પૈસા મળી ગયા છે તો અહીંયા આવશે નહીં. તે શેર જપ્તી ખાતે. હવે અહીંયા શેર હોલ્ડરે ભરેલ પૈસા, હવે શેર જપ્તીમાં શું થશે? શેર હોલ્ડરે જેટલા પૈસા ભરી દીધા છે કંપની એટલા જ જપ્ત કરી શકશે, એની કરતાં વધારે કે ઓછા જપ્ત કરી શકે નહીં.
તે મળવાની બાકી મંજૂરી, તે મળવાના બાકી ખાલી જગ્યા હપ્તા. હવે તમે આગળ જોઈ શકો કે મળવાનું બાકી મંજૂરી છે તો એ જમા થશે, મળવાનું બાકી હપ્તા છે તો એ જમા થશે. બરાબર. હવે આ ફરી બહાર પાડવામાં આવે, જપ્ત થયેલ શેર ફરી બહાર પાડી. जब तक થયેલ શેર ફરી બહાર પાડવામાં આવે તો બેંક ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર, તે મૂડી ખાતે. 10 રૂપિયાનો શેર હોય અને કે ફરીથી જપ્ત થયેલ શેર ફરીથી 8 રૂપિયા બહાર પાડવામાં આવે તો એ શેર જપ્તી બેંકમાં જેટલા બહાર પાડ્યા એટલા રૂપિયા અને બાકીની ખર્ચની રકમ શેર જપ્તીમાંથી લાવવામાં આવે છે, તે શેર મૂડી ખાતે. શેર મૂડી ખાતું ઉધાર થયું એટલે રકમ તે શેર મૂડી ખાતું જમા કરવું પડે. ત્યાર પછી શેર જપ્તીમાં ધારો કે તમારી પાસે 10,000 રૂપિયા આવ્યા અને બહાર પાડતી વખતે શેર જપ્તીનો તમે ઉપયોગ કર્યો 6,000, તો વધારાની જે શેર જપ્તી છે એ મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે. તો આ રીતે જે છે મિત્રો શેર જપ્તીમાં પહેલા અરજીનો તબક્કો, પછી મંજૂરીનો તબક્કો, પછી હપ્તાનો તબક્કો અને ત્યાર પછી જે છે શેર જપ્તી. આની કરતાં વધારાના જે દાખલાઓ છે ફાળવણીના ને બધા દાખલાઓ પૂછાવાના નથી આ વર્ષે. આ વર્ષે આ રીતે અરજી, મંજૂરી, હપ્તાના તબક્કાવાળો અને શેર જપ્તીવાળા દાખલા પૂછાવાના છે. તો આપણે એક સંયુક્ત દાખલો લઈશું અને એક દાખલો જે છે એ શેર જપ્તીનો દાખલા આવે છે એ દાખલાઓ જોશું મિત્રો. મિત્રો આપણે શેર મૂડીની આમ નોંધો જોઈ, હવે આપણે શેર મૂડીના દાખલાઓ જે છે જોઈએ. તો પુસ્તકના સ્વાધ્યાયનો દાખલો જોઈએ મિત્રો. આપણે પુસ્તકની અંદર સ્વાધ્યાયની અંદર આપેલા જે દાખલા છે એમાં દાખલા નંબર પહેલા આપણે જોવાનું છે 7. દાખલા નંબર 7 જે છે એ જોવાનું છે. બરાબર છે. એ જોઈએ મિત્રો. તો કે નાગપુરની પાગેદાર શુગર લિમિટેડે પાગેદાર શુગર લિમિટેડ 10નો 1 એવા 12 લાખ ઇક્વિટી શેર જાહેર જનતા માટે બહાર પાડ્યા. 10નો 1 એવા 12 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા છે. કંપનીને 13,50,000 ઇક્વિટી શેર પર શેર માટે અરજીઓ મળી છે. બોર્ડ ઓફ ડિરેક્ટરે મીટિંગમાં શેર અરજી મંજૂર કરવામાં, શેરની માટેની વધારાની અરજીઓ નામંજૂર કરવામાં આવે ને તેના નાણાં શેર અરજદારોને પરત કરવામાં આવે. અરજી હવે શેર પર રકમ નીચે મુજબ મંગાવવામાં આવે. શેર અરજી વખતે અઢી, શેર અરજી વખતે અઢી, મંજૂરી વખતે અઢી, પ્રથમ હપ્તા વખતે 2 અને આખરી હપ્તા વખતે 3. એટલે કે એક પ્રકારે 4 તબક્કા છે. ઐશ્વર્યા કે જેના 960 શેર મંજૂર કરવામાં કરેલા છે તે પ્રથમ અને આખરી હપ્તાના નાણાં ભરી શકેલ નથી, જ્યારે વિનય કે જેના 1200 શેર મંજૂર કરેલ છે તે આખરી હપ્તાના નાણાં ભરી શકેલ નથી. આ સિવાય બાકીના શેર હોલ્ડર પાસેથી સમયસર બધી રકમ મળી ગઈ હતી. ઐશ્વર્યા વિનય પાસેથી પછીથી બાકી હપ્તાની રકમ કંપનીને ચૂકવી આપી હતી. તો મિત્રો સૌપ્રથમ અરજી વખતેનો પહેલો તબક્કો આપણે લઈએ તો કે આમનો નંબર 1 બેંક ખાતે ઉધાર, તે શેર અરજી ખાતા. કેટલા શેર માટે અરજી મળી છે? 13,50,000 ગુણ્યા 13,50,000 રૂપિયા ગુણ્યા 2.5, 13,50,000 ગુણ્યા 2.5. હવે આના માટે આપણે જોઈએ મિત્રો 13,50,000 ગુણ્યા 2.5 કરીએ તો 33,75,000, 33,75,000 જમા ઉધાર થશે. હવે બીજી બાબત જે આપણે લખતા નથી મિત્રો, બરાબર. બાબત જે એવું આવે કે શેર અરજીના નાણાં મળ્યા. બીજી શેર અરજી ખાતે ઉધાર, જેટલી રકમ શેર અરજી ખાતે ઉધાર, જેટલી રકમ જમા થાય એટલી ઉધાર કરવી, તે શેર મૂડી ખાતે
તે હવે પ્રીમિયમ છે તો પ્રીમિયમ નથી પણ વધારાના શેર નામંજૂર કરી પૈસા પરત આપવાના છે તો તે બેંક ખાતે. કેટલા શેર બહાર પાડ્યા હતા? 12 લાખ. બાકીના વધારાના કેટલા શેર પર અરજી મળી? તો 1.5 લાખ ગુણ્યા 2.5. બરાબર છે. હવે આની આપણે કેલ્ક્યુલેશન કરીએ તો અહીંયા આવશે 12 લાખ ગુણ્યા 2.5. 12 લાખ ગુણ્યા 2.5. 12 લાખ ગુણ્યા 2.5 કરો એટલે આપણને જે છે અહીંયા રકમ મળશે 12 લાખ ગુણ્યા 2.5 એટલે જમા બાજુ પર જશે 30 લાખ અને અહીંયા બાકીના જશે 3,75,000. 3,75,000 બેંક ખાતે જશે. બરાબર. ગણતરી અહીંયા પણ તમે કરી શકો અને અલગથી પણ ગણતરી કરી શકો. બાકી હવે ત્યાર પછી મંજૂરીના પૈસા મંગાવવામાં શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. જો મિત્રો પ્રીમિયમ નથી એટલે આપણે ડાયરેક્ટ જ 12 લાખ ગુણ્યા 2.5. 12 લાખ ગુણ્યા 2.5 છે એટલે 30 લાખ રૂપિયા થશે. અહીંયા 30 અહીંયા આપણે 30 લાખ. ચાલો મંજૂરીના પૈસા મંગાવ્યા તેના. હવે નંબર 4 મંજૂરીના પૈસા મળે બેંક ખાતે ઉધાર. મંજૂરી વખતે કોઈ બાકી નથી એટલે સીધું આવશે તે શેર મંજૂરી ખાતે 30 લાખ. બરાબર. બરાબર છે. ત્યાર પછી નંબર 5. નંબર 5 ઉપર શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. હવે શેર મૂડીમાં કેટલા મંગાવવામાં આવે છે? 12 લાખ ગુણ્યા પ્રથમ હપ્તા વખતે મંગાવવામાં આવે છે 2 એટલે 24 લાખ. અહીંયા પણ 24 લાખ. જામીનગીરી પ્રીમિયમ નથી એટલે અહીંયા કોઈ રકમ જામીનગીરી પ્રીમિયમની આવતી નથી. હવે પ્રથમ હપ્તાના પૈસા મળે ત્યારે બેંક ખાતે ઉધાર. જો મિત્રો મળવાની બાકી પ્રથમ હપ્તો છે, મળવાના બાકી પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે શેર પ્રથમ હપ્તા ખાતે. જેટલો ઉધાર જેટલો જમા કરવાનું 24 લાખ. ત્યાર પછી જો પ્રથમ હપ્તામાં કોણ નથી ભરતો? ઐશ્વર્યા. 960 શેર. 960 શેર ઉપર પ્રથમ હપ્તાના પૈસા નથી ભરતી. 960 ગુણ્યા 2. હવે 960 ગુણ્યા 2 આપણે કરીએ એટલે 1920 રૂપિયા આવે. હવે 24 લાખમાંથી 1920 બાદ કરી એટલે 23,98,000. 23,98,080 એ રકમ આવશે. બાકી હવે ત્યાર પછી નંબર 7 બીજો હપ્તો શેર. આખરી હપ્તો છે કે બીજો હપ્તો? આખરી હપ્તો. શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. કેટલા ગુણ્યા કેટલા છે? 12 લાખ ગુણ્યા 3. 12 લાખ ગુણ્યા 3 એટલે 36 લાખ. હવે પૈસા મળે બેંક ખાતે ઉધાર. મળવાના બાકી આખરી હપ્તા ખાતે ઉધાર તે શેર આખરી હપ્તા
ખાતે શેર આખરી હપ્તાની રકમ છે 36,000. હવે જો મિત્રો પહેલા ઐશ્વર્યના તો 960 અને વિનયના છે 1200, એટલે 960 પ્લસ 1200 એટલે 2160. બાકી હપ્તામાં કેટલા જશે? બાકી હપ્તામાં 2160 ગુણ્યા 3. 2160 ગુણ્યા 3 કરીએ તો 6480. અને 36 લાખમાંથી 6480 વાત કરો એટલે 35,93,520 રૂપિયા વધે. 21 જો 960 પ્લસ 1200 એટલે કેટલા? 2160 ગુણ્યા 3 બરાબર. બાકી હવે અહીંયા એવું કીધું છે કે ઐશ્વર્યા અને વિનય બંને પછીથી, એટલે કે આ રકમ મંગાવી દીધા પછીથી એઓ પોતાને બાકી જે છે એ કંપનીને ભરી દે છે. તો ભરી દે છે તો આવે બેંક ખાતે ઉધાર તે મળવાના બાકી પ્રથમ હપ્તા ખાતે તે મળવાના બાકી આખરી હપ્તા ખાતે. ચાલો, મળવાનો બાકી પ્રથમ હપ્તો કેટલો હતો? 1920 અને મળવાનો બાકી આખરી હપ્તો કેટલો હતો? 6480. હવે 1920 આપણે ગણતરી કરીએ. 1920 પ્લસ 6480 એટલે 84. હજુ મિત્રો અહીંયા એ પૈસા પછીથી ભરી દે છે એટલે જપ્તીનો પ્રશ્ન રહેતો નથી. એટલે અહીંયા આ જે છે પૂરું થઈ જાય. આવો દાખલો પણ 8 ગુણની અંદર પૂછાય છે કે હવે જો આના શેર જપ્ત થયા હોત તો આગળની પ્રોસેસ જે છે એ ચાલો. હવે મિત્રો આપણે શેર જપ્ત થાય છે એવો દાખલો લેવા પહેલા આપણે પ્રીમિયમ વાળો દાખલો લઈ લઈએ. બરાબર છે? પ્રીમિયમનો એક દાખલો આપણે લઈએ. જો પ્રીમિયમનો દાખલો કયો છે? પ્રીમિયમનો દાખલો છે મિત્રો દાખલા નંબર 10. સ્વાધ્યાયમાં દાખલા નંબર 10 જે છે એ પ્રીમિયમનો દાખલો આપેલો છે. વાલા મેન્યુફેક્ચરિંગ લિમિટેડ કંપનીના ચોપડે આમંત્રણ. નંબર 1 આપણે જોઈએ, વાંચીએ પહેલા તો તે ધંધુકાની વાલા મેન્યુફેક્ચરિંગ લિમિટેડ 10 એક એવા 4 લાખ ઇક્વિટી શેર દીઠ 60 ના પ્રીમિયમે બહાર પાડે. 10 એક છે, 60 રૂપિયા પ્રીમિયમ બહાર પાડે છે. અરજી વખતે 23, એમાં 20 રૂપિયા પ્રીમિયમના છે. તો મૂળ રકમ કેટલાની થાય? અરજી વખતે 23 છે, એમાં 20 પ્રીમિયમના છે, તો 3 રૂપિયા થાય મૂળ કિંમત. એવી રીતે મંજૂરી અને હપ્તો આપેલો છે. મંજૂરીમાં કેટલા છે? 34 અને એમાં 13. ચાલો, આની અંદર 30 પ્રીમિયમના છે, 4 થશે મૂળ કિંમત. 13 ની અંદર 10 પ્રીમિયમના છે પ્લસ 3 થશે મૂળ કિંમત. કંપનીને 6 લાખ શેર માટે અરજી મળી. વધારાની અરજીઓ નામંજૂર કરી તેના મળેલા નાણાં પરત કરવામાં મંજૂરી વખતે અને આખરી હપ્તા વખતે લેવામાં આવતી રકમ સમયસર મંગાવવામાં આવી હતી. હિંમતભાઈએ ધારણ કરેલ 500 શેર પર મંજૂરીના આખરી હપ્તાની રકમ અને હિમાએ ધારણ કરેલ 300 શેર પર આખરી હપ્તાની રકમ મળી નથી. એટલે મંજૂરી વખતે અને હપ્તા વખતે બે પૈસા મળતા નથી. તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. સૌ પ્રથમ તો
પ્રીમિયમ છે, જામીનગીરી પ્રીમિયમ છે ત્રણ તબક્કામાં. એક તબક્કામાં હોય તો એકમાં આવે, ખાલી અરજીમાં હોય તો ખાલી અરજીમાં, ખાલી મંજૂરીમાં હોય તો ખાલી મંજૂરીમાં, અને જો હપ્તામાં હોય તો હપ્તામાં, ત્રણેયમાં છે. પહેલી આવશે બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે. ચાલો, કેટલા શેર માટે અરજી મળે છે? 6 લાખ. તો અહીંયા આવશે 6 લાખ ગુણ્યા 23. 6 લાખ ગુણ્યા 23 કરીએ આપણે. 6 લાખ ગુણ્યા 23 કરીએ એટલે 1,38,00,000. 1,38,00,000. બીજું, હવે શેર અરજી જે છે એને ક્યાં લઈ જવામાં આવે? મૂડી ખાતે. શેર અરજી ખાતે ઉધાર 1,38,00,000 તે શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે તે બેંક ખાતે. ચાલો, મૂડીમાં કેટલા જાય? જેટલા શેર બહાર પાડ્યા હોય એટલે 4 લાખ શેર બહાર પાડ્યા છે તો મૂડીમાં જશે 4 લાખ ગુણ્યા મૂળ કિંમત કેટલી? 3. 4 લાખ ગુણ્યા 3 એટલે 12 લાખ રૂપિયા જશે. આ સમજવું ખૂબ જરૂરી છે મિત્રો. મૂડીમાં કેટલી જાય? તો કે મૂળ કિંમત જાય. હવે ત્યાર પછી જામીનગીરી પ્રીમિયમમાં તો 4 લાખ. 4 લાખ ગુણ્યા 20. 4 લાખ ગુણ્યા 20 એટલે 80 લાખ. અને પરતમાં વધારાના શેર કેટલા છે? 2 લાખ ગુણ્યા 23. 2 લાખ ગુણ્યા 23 એટલે 46 લાખ. બરાબર છે. બરાબર. હવે નંબર 3, શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. ચાલો, કેટલા છે? મૂળ શેર 4 લાખ ગુણ્યા, હવે મંજૂરીમાં કેટલા છે? મૂળ કિંમત 4 અને 4 લાખ ગુણ્યા 30. બરાબર છે. મૂળ કિંમત 4 છે. અહીંયા મંજૂરીમાં પહેલા જશે, અહીંયા આવશે 16 લાખ અને 30 ગુણ્યા 4 એટલે 1 લાખ. 1,20,00,000 એટલે ટોટલ થશે 1,36,00,000. અહીં કેટલા આવશે? 4 લાખ ગુણ્યા 34. અહીંયા 34 આવશે. બરાબર છે. ચાલો, નંબર 4, પૈસા મળે બેંક ખાતે ઉધાર. હવે અહીંયા જો એક વ્યક્તિ જે છે એ હિંમતભાઈ જે 500 શેર પર મંજૂરીના પૈસા નથી ભરતો, મળવાની બાકી મંજૂરી ખાતે 500 ગુણ્યા 34. મૂળ કિંમતના ન ભરતો હોય તો પ્રીમિયમ ના પણ ન જ ભરતો તે શેર મંજૂરી ખાતે 1,36,00,000. ચાલો, 500 ગુણ્યા 34 આપણે કરીએ તો 17,000. હવે 1,36,00,000 માંથી 17,000 બાદ થાય એટલે 1,35,83,000. બાબત ગણતરી પહેલેથી થોડી ઘણી કરી રાખી છે જેથી કરીને આપણે વિડીયો લેક્ચર વધુ લાંબો ન બને. બરાબર. હવે ત્યાર પછી હપ્તાનો તબક્કો. શેર હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. ચાલો, 4 લાખ તો આવશે જ. શેર મૂડીમાં મૂળ કિંમત કેટલી છે? 3 અને એમાં કેટલી છે? 10. 4 લાખ
ગુણ્યા 3 અને 4 લાખ ગુણ્યા 10. 4 લાખ ગુણ્યા 3 એટલે 12 લાખ. 4 લાખ ગુણ્યા 3 એટલે 12 લાખ અને 4 લાખ ગુણ્યા 10 એટલે 40 લાખ. એટલે ટોટલ થશે 52 લાખ. બાબત છે. નંબર 6, બેંક ખાતે ઉધાર મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર તે શેર હપ્તા ખાતે. ચાલો શેર હપ્તા કેટલા છે? 52 લાખ. તો 52 લાખ જમા થવા જોઈએ. થવાની. હવે મળવાનું બાકી હપ્તા તો એક વ્યક્તિ 500 શેર ઉપર નથી ભરતો અને બીજો વ્યક્તિ 300 એટલે 800. 800 ગુણ્યા 13. ચાલો 800 ગુણ્યા 13 કરીએ એટલે 10,400. પેલા 51 ને 82 600. બરાબર છે. હજુ મિત્રો અહીંયા દાખલો આપણો ચોપડી મુજબનો પૂરો થઈ જાય છે. પણ જો આ શેરને જપ્ત કરવામાં આવે, આપણે એવું માની લઈએ છીએ કે આ શેરને જપ્ત કરવામાં આવે, ચોપડીમાં આપ્યું નથી પણ શેરને જપ્ત કરવામાં આવે તો આ રીતની એની આમનોંધ થઈ શકે. શેર જપ્તીની આમનોંધ. શેર મૂડી ખાતે ઉધાર. હવે જામીનગીરી પ્રીમિયમ તો મંજૂરી વખતે જામીનગીરી પ્રીમિયમના પૈસા મંગાવે છે પણ મળતા નથી. પ્રથમ આખરી હપ્તા વખતે પણ જામીનગીરી પ્રીમિયમના પૈસા મંગાવે છે તો મળતા નથી. તો અહીં જામીનગીરી પ્રીમિયમ આવશે. શેર જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર તે શેર જપ્તી ખાતે તે મળવાને બાકી મંજૂરી ખાતે તે મળવાના બાકી હપ્તા ખાતે. ચાલો કેટલા શેર છે? 800. 800 ગુણ્યા 10 એટલે 8000 અને મળવાનું બાકી પ્રીમિયમ કેટલું બાકી? તો મંજૂરીનું 30 અને આનું 10 એટલે 40. બરાબર છે. મંજૂરીનું 800 ગુણ્યા 40 એટલે 32,000. બરાબર. મળવાનું બાકી મંજૂરી કેટલી છે? 17,000. 17,000 અને પેલું છે 10,400. ચાલો 32,000 ને 8,000 40,000. 40 માંથી 17,000 અને 10,400 બાદ કરીએ તો જપ્તીમાં આવશે આટલી રકમ જપ્તીમાં આવે. હવે બી ત્યાર પછી 8મી આમનોંધ શેર ફરી બહાર પાડવાનો. આપણે એવું માની લઈએ કે શેર ફરી 10 રૂપિયા પ્રીમિયમે બહાર પાડે છે તો બેંક ખાતે ઉધાર. શેર જપ્તીનો ઉપયોગ કરવાનો નથી કારણ કે પ્રીમિયમ બહાર પાડે છે એટલા માટે. તો તે શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. બરાબર. ચાલો શેર મૂડીમાં કેટલા જવા જોઈએ? 800 ગુણ્યા 10 એટલે 8,000. ત્યાર પછી જામીનગીરી પ્રીમિયમમાં 800 ગુણ્યા 10 એટલે બીજા 8,000 અને મળશે ટોટલ 16,000. હવે 9મી આમનોંધ જપ્તીની છેલ્લી આમનોંધ. શેર જપ્તી જે ભેગી થઈ છે 12,600 એક બીજી આમનોંધમાં એટલે 8મા નંબરની આમનોંધનો ઉપયોગ થતો જ નથી એટલે પૂરેપૂરી મૂડી અનામતમાં જશે. શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે 12,600. આ રીતે જપ્તીની આમનોંધ. જો મિત્રો અહીંયા ફેરફાર થઈ શકે. 10 રૂપિયાનો શેર ફરી 8માં બહાર પાડી શકે
તો અહીંયા બેંક ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર, બેંકમાં 8 અને શેર જપ્તીમાં 2 એવું આવી શકે. પણ આ પ્રીમિયમ વાળું તો એટલે સંપૂર્ણ પ્રીમિયમ વાળું લીધું છે. બરાબર છે. તો હવે આપણે જે છે શેર જપ્તીના જે દાખલા છે એ પૂછાય જેવા દાખલા જોઈએ. ત્યાર પછી મિત્રો આપણે ટૂંકા દાખલા જે પૂછાય છે અથવાનો બીજો દાખલો કોઈ પૂછાઈ શકે ટૂંકો, એની અંદર પુસ્તકમાં દાખલા નંબર 12 અને દાખલા નંબર 13 આ બંને ટૂંકા દાખલાઓ આપેલા છે. તો એની અંદર જો રકમ જો પહેલી નંબર 12મા દાખલામાં એવું છે કે નીચે આપેલ વિગતો પરથી કંપનીના ચોપડે શેર જપ્તી અંગે તેમજ જપ્ત થયેલા શેર ફરી બહાર પાડવા અંગે આગમન લખો. પહેલું છે 10નો 1 એવા 800 ઇક્વિટી શેર ધારણ કરનાર એક શેર હોલ્ડરે મંજૂરીના 4 ને તથા હપ્તા દીઠ શેર દીઠ 3 નહીં ચૂકવતા કંપનીએ તેના શેર જે છે એ જપ્ત કર્યા છે. બરાબર. પહેલા તો જપ્ત કર્યાની આપણે આ નોંધ લખીએ મિત્રો. પહેલું દાખલા નંબર 12 ની અંદર પહેલાનો પહેલો શેર જપ્તીમાં આવે તો શેર મૂડી ખાતે ઉધાર કેટલા શેર છે 800 ગુણ્યા 10 એટલે અહીંયા આવશે 8000. પ્રીમિયમ તો છે જ નહીં એટલે નહીં આવે તે શેર જપ્તી ખાતે તે મળવાના બાકી મંજૂરી ખાતે તે મળવાના બાકી હપ્તા ખાતે. ચાલો મળવાના બાકી હપ્તો કેટલો છે 800 શેર છે, 4 મંજૂરી છે અને હપ્તો 3 છે. તો 4 અહીંયા 4 રકમ છે અહીંયા 3 છે એટલે 800 ગુણ્યા 4 એટલે 3200 અને 800 ગુણ્યા 3 એટલે 2400. બરાબર. એટલે એને 3 રૂપિયા અને 4 રૂપિયા નથી મળ્યા. તો મળી કેટલા ગયા હશે 7 ને 3 તો 800 ગુણ્યા 3 એટલે 2400. આ 3 નો સરવાળો કરો તો 8000 થવો જોઈએ. 2400 પ્લસ 3200 પ્લસ 24 8000 થઈ જાય છે. બાબત શેર જપ્ત કર્યા તેના. હવે જો શેર ફરી બહાર પાડવામાં એટલે બેંક ખાતે ઉધાર. હવે આપણે આગળ જોઈએ તો શેર કઈ રીતે ફરી બહાર પડે છે. શેર હોલ્ડર અરજી સમય ભરેલ દેખે બહાર અરજી સમય 3 ભરેલા છે જપ્ત કર્યા શેર દીઠ 8 લેખે ફરી બહાર પાડવામાં આવ્યા. હવે 800 ગુણ્યા 8 શેર જપ્તી ખાતે 800 ગુણ્યા 2 એ શેર મૂડી ખાતે. ચાલો મૂડી ખાતે કેટલા હતા 8000 થી 8000 જમા થશે. 800 ગુણ્યા 2 એટલે 1600 અને 88 800 ગુણ્યા 8 એટલે 6452. શેર ફરી બહાર પાડ્યા 3 શેર જપ્તી ખાતે ઉધાર તે શેર તે મૂડી અનામત ખાતે મૂડી અનામત ખાતે. જો મિત્રો જમા કેટલા થયા 2400, ઉધાર કેટલા થયા 1600 એટલે 2400 માઇનસ 1600 1600 એટલે 800 રૂપિયા જે છે એ જશે મૂડી અનામત ખાતે. બરાબર છે. મૂડી અનામત ખાતે જે છે 800 રૂપિયા જશે. તો આ રીતે જે છે તમે જપ્તીની આમ નોંધ પૂછાઈ શકે. આવા 2 દાખલા પૂછાઈ શકે 8 ગુણની અંદર 4 ગુણમાંથી. હવે બીજો દાખલો લઈએ. આરકે કંપની લિમિટેડે સુનિલના 10નો 1 એવા 600 શેર જપ્ત કર્યા. સુનિલે અરજી અને મંજૂરી પેટે શેરથી 5 ભર્યા હતા ત્યારે પ્રથમ અને બીજા હપ્તાના 3 અને 2 ભર્યા ન હતા. બરાબર છે. ચાલો બીજો નું પહેલું શેર મૂડી ખાતે ઉધાર કેટલાનો શેર છે
શેર છે 10 નો અને 600 શેર છે 600 ગુણ્યા 10 પ્રીમિયમ નો ઉલ્લેખ નથી આમાં એટલે તે શેર જપ્તી ખાતે કેટલા ભરે છે ભરે એટલા જપ્ત થાય 600 ગુણ્યા તે મળવાના બાકી પ્રથમ હપ્તા ખાતે એ મળવાના બાકી આખરી કે બીજા હપ્તા ખાતે જે હોય તે ચાલો મંજૂરી પ્રથમ હપ્તાના કેટલા છે પ્રથમ હપ્તાના 3 ને અહીંયા 600 ગુણ્યા 3 600 ગુણ્યા 2 ચાલો 600 ગુણ્યા 5 એટલે 3000 600 ગુણ્યા 3 એટલે 1800 600 ગુણ્યા 2 એટલે 1200 જેટલા પૈસા ભર્યા હોય તેટલા જ તમે જપ્ત કરી શકો એની કરતાં વધારે જપ્ત કરી શકાય નહીં હવે બીજો ફરીથી બહાર કઈ રીતે પાડે છે ચાર્જ હવે બીજા જે છે ચાર્જ ન તેમાંથી 400 શેર 6 ના ભાવથી મિત્તલને ફરી વેચે ભલે ગમે તેને વેચે 400 શેર જ વેચે છે બેંક ખાતે ઉધાર કેટલા શેર વેચે છે 400 ગુણ્યા કેટલાના ભાવે 6 ના ભાવે 400 ગુણ્યા 6 શેર જપ્તી ખાતે ઉધાર હવે 400 ગુણ્યા 4 અહીંયા આવશે તે શેર મૂડી ખાતે ચાલો મૂડી ખાતે કેટલા થશે 400 ગુણ્યા 10 એટલે કેટલા થાય 4000 400 ગુણ્યા ચોકે 1600 અને 6 એટલે 2400 બાબતે હવે અહીંયા મિત્રો મૂડી અનામત ખાતે કેટલા જાય તો તમને એમ થશે કે શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે પહેલા દાખલામાં આપણે એવું કીધું કે ભાઈ 2400 માઇનસ 1600 એટલે લખી નાખ્યું અહીંયા એવું કરવાનું કે ભાઈ 3000 માઇનસ 1600 એવું કરવાનું તો કે ના એવું નથી કરવાનું કેમ એવું નથી કરવાનું કેમ કે જપ્ત કેટલા શેર કર્યા છે 600 ફરી કેટલા બહાર પાડ્યા છે 400 તો બીજા 200 શેર જે છે એ હજી કંપની પાસે એમનેમ છે બરાબર છે તો આપણે ગણતરી કરવી પડે 600 શેરે શેર જપ્તી કેટલી છે 3000 તો 400 શેરે શેર જપ્તી કેટલી તો 3000 ગુણ્યા 400 છેદમાં 600 એટલે 2 મીંડા જાય 3000 ગુણ્યા 4 ભાગ્યા 6 એટલે 2000 એટલે 2000 જપ્તીનો તમે ઉપયોગ કરી શકો એમાંથી તમે 2000 જપ્તીમાંથી કેટલા જપ્તીનો ઉપયોગ કર્યો એટલે 2000 માઇનસ 1600 નો ઉપયોગ કરી લીધો છે કેટલા આવે 400 બરાબર છે આ રીતે જે છે તમારે ગણતરી કરવી પડે હવે ત્રીજો દાખલો ત્રીજાના પહેલામાં શું કીધું છે કે 10 નો એક એવા 3000 ઇક્વિટી શેર ધારણ કરનાર એક શેર હોલ્ડરે અરજી વખતે 10 પ્રીમિયમ સહિત અને મંજૂરી વખતે 10 પ્રીમિયમ સહિત ચૂકવેલા છે એટલે એણે પ્રીમિયમ ચૂકવી દીધું છે ભરી દીધું છે જ્યારે હપ્તાના શેર દીઠ 4 ન ચૂકવતા કંપની તેના શેર જપ્ત કરે જો મિત્રો પ્રીમિયમ આપ્યું છે પણ પ્રીમિયમ શેર હોલ્ડરે ભરી દીધું છે એટલે એને ધ્યાનમાં લેવાશે નહીં આ વસ્તુ ખાસ સમજી લેજો શેર મૂડી ખાતે ઉધાર અહીંયા જામીનગીરી પ્રીમિયમ ઉધાર થશે નહીં કેમ તો કે શેર હોલ્ડરે ભર્યા જ નથી તો એને કઈ રીતે તમે જપ્ત કરી શકો તો તે શેર જપ્તી ખાતે તે મળવાનું બાકી હોય જામીનગીરી પ્રીમિયમ મળવાનું બાકી હોય તો જ અહીંયા આવે કંપનીમાં ભરાઈ ગયું છે એટલે ધ્યાનમાં લેવાશે નહીં મળવાના બાકી હપ્તા ખાતે મળવાના બાકી હપ્તા
ખાતે અને 12 કેટલા શેર છે? શેર છે 3000 અને એમાં 4 રૂપિયા નથી ચૂકવતા, તો 3000 ગુણ્યા 4 એટલે અહીંયા આવશે 12 અને 3000 ગુણ્યા 10 એટલે અહીંયા આવશે 30000. 12000 30000 માંથી 12000 જાય તો અહીંયા આવે 18. ફરીથી બહાર પાડવાની આપણે જોઈએ તો બેંક ખાતે તો આવે, બેંક ખાતે ઉધાર. જપ્તીમાં કેટલી રકમ આવે? જેટલા ભરાઈ ગયા હોય એટલા. એકમ દીઠ જેટલી રકમ ભરાઈ ગઈ એટલે અરજી અને મંજૂરીના 3 રૂપિયા ભરાઈ ગયા છે તો એ આવે. જામીનગીરી નહીં આવે. કેમ? તો કે એ ભરાઈ ગઈ છે, મળવાની બાકી હોત તો ઉધાર થાત. શેર જપ્ત કરેલ શેર 7 પછી ફરી બહાર પાડ્યા એટલે 3000 ગુણ્યા 7 શેર જપ્તી ખાતે 3000 ગુણ્યા 3. ચાલો 3000 ગુણ્યા 7 કરો એટલે અહીંયા આવશે 9000, અહીંયા આવશે 21000. તે શેર મૂડી ખાતે 30000. હવે આપણે શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે. ચાલો મૂડી અનામત ખાતેમાં 18000 માઇનસ 9000 કરો એટલે 9000 બરાબર છે. ઓકે ચાલો મિત્રો, તો આ 3 દાખલા થઈ ગયા. આવા જે દાખલા જે છે એ પૂછાઈ શકે અને સંયુક્ત દાખલાઓ પણ પૂછાય છે. હવે ત્યાર પછી દાખલા નંબર 13 ની અંદર પહેલો જે છે હવે જો મિત્રો દાખલા નંબર 13 ની અંદર પહેલો જે છે આપણે પહેલા જોઈએ. દાખલા નંબર 13. હવે 12 અને 13 આપણે જોઈએ છે 12 and 13. તો દાખલા નંબર 13 ની અંદર પહેલાનું પહેલું શું કહે છે? મંજૂરીના શેર દીઠ 14 જેમાં 10 પ્રીમિયમ અને પ્રથમ હપ્તાના આખરી હપ્તાના 3 નહીં ભરતા કંપની કટારાએ ધારણ કરેલા 10 નો 1 એવા 1200 ઇક્વિટી શેર જપ્ત કરે તે બધા જ શેર આપી શકાય એટલી વધુમાં વધુ વટાવ આપી ફરી બહાર પાડે. તો જો મિત્રો અહીંયા જામીનગીરી પ્રીમિયમ ઉધાર થશે, કેમ કે એણે મંજૂરી અને પ્રથમ મંજૂરીના પૈસા નથી ભરતો. મંજૂરી વખતે જે છે જામીનગીરી પ્રીમિયમ છે. શેર મૂડી ખાતે ઉધાર જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે તે મળવાની બાકી મંજૂરી ખાતે તે મળવાના બાકી હપ્તા ખાતે. ચાલો શેર મૂડી ખાતે ઉધાર તો કેટલાનો શેર છે? 1200 નો શેર છે. 1200 શેર છે અને 10 નો 1 એવા છે એટલે 12000 થાય. ત્યાર પછી જામીનગીરી પ્રીમિયમ કેટલું છે? 10. તો 1200 ગુણ્યા બીજા 10 એટલે બીજા 12. જપ્તી અંદર બાકી રહેવા દે. શેર મૂડી જપ્તી આવશે. શેર જપ્તી ખાતે. ત્યાર પછી બાકી મંજૂરીમાં કેટલા છે? બાકી મંજૂરીમાં 14 છે બરાબર. તો 1200 ગુણ્યા 14 1200 ગુણ્યા 14 એટલે 16800 બરાબર છે. બાકી હપ્તા
બાકી હપ્તા જે છે એની અંદર મળવાના બાકી હપ્તા કેટલા કીધા છે? 3 એટલે 1200 ગુણ્યા 3 એટલે 3600. હવે 16,800 પ્લસ 3600 24,000 માંથી બાદ કરો 24,000 એટલે બીજા વધે 3600 જે જશે શેર જપ્તી ખાતે. જો મિત્રો અહીંયા મળવાની બાકી મંજૂરીમાં તમે જોશો, અહીંયા મળવાની બાકી મંજૂરી છે એ 14 આવી છે. એટલે કે જામીનગીરી પ્રીમિયમ મળવાનું બાકી છે. જામીનગીરી પ્રીમિયમ મળવાનું બાકી હશે તો જામીનગીરી પ્રીમિયમ મળવાનું બાકી હશે તો નોંધાવવામાં આવશે, બરાબર? તો ઉધાર થશે, નહીં તો ઉધાર નહીં થાય. બીજાનું હવે આ શેર ફરીથી બહાર પાડવામાં, વધુમાં વધુ આપી શકાય એટલા વટાવથી બહાર પાડવામાં આવે છે, બરાબર છે? તો બેંક ખાતે ઉધાર વધુમાં વધુ આપી શકાય એટલો વટાવ, એટલે કે વધુમાં વધુ કંપની પાસે શેર જપ્તી કેટલી છે? તો કે શેર જપ્તી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે 1200 ગુણ્યા 10, બરાબર? 1200 ગુણ્યા 10 એટલે 12,000. વધુમાં વધુ વટાવ આપી શકાય એટલે કે 3600 આપી શકાય, તો 12,000 માંથી 3600 બાદ કરો એટલે 8,400. એટલા રૂપિયા વધુમાં વધુ વટાવ આપી શકાય છે, બરાબર છે? હવે પછીના જે દાખલા નંબર 2 અને 3 છે એવા દાખલા નહીં પૂછાય મિત્રો. આ જે છે આટલા પ્રકારના 4 દાખલા જોયા આપણે. 12માનો પહેલો, બીજો, ત્રીજો અને 13માનો પહેલો. કારણ કે અગાઉથી મળેલ બાકીઓ ને એ બધું આવે છે. 13માનો કદાચ બીજો પૂછાઈ શકે મિત્રો. બીજો આપણે દાખલો જોઈએ. ચાલો દાખલા નંબર 2 અહીંયા જોઈશું. 13માનો દાખલા નંબર 2. તેરમાનો દાખલા નંબર 2. રમેશે એક કંપનીમાં 10નો 1 એવા 600 ઇક્વિટી શેર ધારણ કરેલ છે. તેણે કંપનીને અરજી વખતે શેરની 3 અને મંજૂરી વખતે 2.5 લેખે ચૂકવ્યા હતા, પરંતુ પ્રથમ હપ્તાના 2 રૂપિયા ભર્યા ન હતા. કંપની આખરી હપ્તા પહેલા હપ્તો મંગાવતા પહેલા યોગ્ય કાર્યવાહી કર્યા બાદ ઉપરોક્ત શેર જપ્ત કર્યા. આખરી હપ્તા મંગાવતા પહેલા શેર જપ્ત કર્યા એટલે કુલ મંગાવેલી રકમ કેટલી થશે? 7.5. કઈ રીતે 7.5 થશે? તો કે 3 પ્લસ 2.5 પ્લસ 2, બરાબર? 10 નહીં આવે. પહેલી આમનો જપ્ત કરે તેનો તો કે શેર મૂડી ખાતે ઉધાર. પ્રીમિયમનો કોઈ ઉલ્લેખ નથી. તે શેર જપ્તી ખાતે તે મળવાના બાકી પ્રથમ હપ્તા ખાતે મળવાના બાકી પ્રથમ હપ્તા ખાતે, બરાબર? બાબત. ચાલો મૂડીમાં કેટલા જશે? કેટલા શેર છે? તો કે 600 શેર છે. 600 ગુણ્યા 7.5. 600 ગુણ્યા 7.5 કરીએ તો 4500, બરાબર? હવે જપ્ત કેટલા થશે? જેટલા ભર્યા છે એટલા રૂપિયા જપ્ત થશે. એટલે 5.5 ભર્યા છે એટલે 600 ગુણ્યા 5.5 કરીએ તો 3300. 4500 માંથી 3300 બાદ કરો તો 1200. અહીંયા 600 ગુણ્યા 2, બરાબર? આ મૂડીની રકમ છે, મૂડી. હવે બીજો ફરીથી બહાર પાડવામાં આવે. હવે આ શેર જે છે એ 4 રૂપિયા વટાવ ફરીથી બહાર પાડવામાં આવે. બેંક ખાતે ઉધાર શેર
જપ્તી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે કેટલા શેર છે પૂરેપૂરા બહાર પાડી દે છે એટલે અહીંયા 4 આવશે એટલે શેર જપ્તીમાં કેટલા થશે કેટલા છે 600 ગુણ્યા 4 600 ગુણ્યા 4 કરશો એટલે 2400 આવશે અહીં તો 10 પૂરેપૂરા 10 અને અહીંયા 6 સોરી 10 નહીં આવશે 7.5 એટલે 4500 માંથી 2400 બાદ કરશો એટલે 2100 અહીંયા જે છે 4 રૂપિયા લેખે વટાવથી બહાર પાડે છે બરાબર છે 3.5 વધશે 7.5 માંથી 4 જશે એટલે 3.5 હવે ત્રીજું શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે 3300 માઇનસ 24 માઇનસ 24 એટલે 900 રૂપિયા 900 તો આ રીતે મિત્રો અર્ધ વચ્ચેથી કોઈ શેર જપ્ત કરી લેવામાં આવે તો જેટલી રકમ મંગાવી છે એટલી જ રકમ ધ્યાનમાં લેવાય મિત્રો અહીંયા જેટલી રકમ મંગાવી છે એટલી જ રકમ ધ્યાનમાં લેવામાં આવે છે અહીંયા જપ્તી 5.5 થશે એમાંથી 4 રૂપિયા તો બીજો વખત વટાવ આપી દે છે વટાવ આપો એટલે જપ્તીમાંથી જ વટાવ અપાય અને ત્યાર પછી 1.5 રૂપિયા અહીંયા વધે છે એ જાય છે મિત્રો બરાબર છે તો આટલા 5 માંથી કોઈ 2 દાખલા પૂછાઈ શકે છે બરાબર હવે એવું જરૂરી નથી કે આવો દાખલો પૂછાય મોટો દાખલો પણ પૂછાઈ શકે છે અથવા તો બંને મોટા દાખલા પૂછાઈ શકે એક મોટો અને આવી રીતે નાના 2 વાળો એક દાખલો પણ પૂછાય છે હવે એક સંયુક્ત એક દાખલો એવો લેવો છે આપણે એમાં બધી જ વિગતો એક સંયુક્ત એક સાથે આવી જતી હોય મિત્રો ત્યાર પછી એક દાખલો સંયુક્ત પૂછાય છે એવો એક દાખલો આપણે ગણી લઈએ તો કે એના માટે સ્વાધ્યાયના દાખલા નંબર 14 માં આવો રાજ મશીન લિમિટેડ કંપનીના ચોપડે આમનો આપણે લખીએ મિત્રો તો એની અંદર જોઈ પેલું તો કે રાજ મશીન લિમિટેડે 10 નો 1 એવા 12 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા છે તેના નીચે મુજબ રકમ ચૂકવવાની હતી અરજી વખતે 3 જુદી વખતે 3 અને પ્રથમ અને આખરી હપ્તા વખતે 3 એટલે 3 તબક્કામાં કંપનીને જાહેર જનતા પાસેથી 14,70,000 શેર માટે અરજીઓ મળી વધારાની મળેલ અરજીઓ નામંજૂર કરી તેના પર અરજી વખતે મળેલ નાણાં પરત કરવામાં આવ્યા આકાશ કે જેના 2,000 શેર મંજૂર કરવામાં આવે તો તેણે મંજૂરીના આખરી હપ્તાની રકમ ચૂકવી ન હતી અને સની કે જેના 1200 શેર મંજૂર કરવામાં તેના આખરી હપ્તાની રકમ ચૂકવી ન હતી કંપની શેર પર હપ્તા બાકી હતા કંપની જે શેર પર હપ્તા બાકી હતા તે શેર જપ્ત કરેલ શેર 7 લેખે પૂરા ભરપાઈ ગણીને ફરી બહાર પાડવામાં આવ્યા જે ધવાલે ખરીદ્યા ગમે તેને ખરીદ્યા હોય એનાથી કશો ફરક નથી પડતો તો પહેલું જે છે અરજીના પૈસા મળે હવે આવો દાખલો જે છે એ 8 ગુણની અંદર પૂછાય છે તો બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે ચાલો કેટલા શેર માટે અરજી મળે છે 14,70,000 ગુણ્યા 3 આવશે 14,70,000 ગુણ્યા 3 14,70,000 ગુણ્યા 3 કરીએ તો 44,10,000 44,10,000 બીજું શેર અરજી ખાતે ઉધાર 44,10,000 તે શેર મૂડી ખાતે કેટલા જશે
तो કે 12 લાખ શેર થશે. જેટલા શેર બહાર પડે 12 લાખ ગુણ્યા 3 એટલે 36 લાખ. તે બેંક ખાતે જામીનગીરી પ્રીમિયમ નથી. જો હોત તો જમા થાત. કેટલા વધે? 2,70,000 ગુણ્યા 3. 2,70,000 ગુણ્યા આપણે 3 કરીએ તો 8,10,000. બાબત છે. પરીક્ષામાં કહી દેવાનું બાબતે લખવી જરૂરી નથી તો નહીં લખતા. શેર અરજીના પૈસા મળ્યા, શેર અરજી મૂડી ખાતે લઈ ગયા. હવે મંજૂરીના પૈસા મંગાવવામાં આવે. શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. પ્રીમિયમ જેવું કશું જ નથી એટલે ડાયરેક્ટ જ જશે રકમ. હવે 12 લાખ શેરને ધ્યાનમાં લેવાના. 12 લાખ ગુણ્યા મંજૂરી વખતે કેટલા છે? 4. તો 12 લાખ ગુણ્યા 4 એટલે 24 ને 48 લાખ. 48 લાખ બરાબર. હવે પૈસા મળે બેંક ખાતે ઉધાર મળવાની બાકી મંજૂરી ખાતે ઉધાર. ચાલો હવે કેટલા શેર ઉપર પૈસા નથી મળતા મંજૂરીના? તો 2000 શેર ઉપર. 2000 ગુણ્યા 4 એટલે 8000 આવશે. તે શેર મંજૂરી ખાતે 48 લાખ. ચાલો 48 લાખ માઇનસ 8000 કરીએ તો 47,92,000 બાબત છે બરાબર. હવે ત્યાર પછી નંબર 5. તો પેલા પ્રથમ અને આખરી હપ્તાના પૈસા મંગાવવામાં. તો શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. બાબત જે 12 લાખ ગુણ્યા આખરીના પ્રથમ હપ્તા ખાતે કેટલા છે? 3 એટલે 36 લાખ. અહીંયા આવશે 36 લાખ. હવે એના પૈસા મળે ત્યારે બેંક ખાતે ઉધાર મળવાના બાકી પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર તે શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે 36 લાખ બરાબર છે. હવે પ્રથમ અને આખરી હપ્તાના કેટલા શેર છે? જો 2000 શેર તો છે પ્લસ 1200 એટલે 3200. બાબતજી 3200 ગુણ્યા 3. 3200 ગુણ્યા આપણે 3 કરીએ તો 9,636 લાખમાંથી 9,600 બાદ કરીએ તો 35,90,000. 35,90,400 બરાબર. હવે આ જપ્ત કરેલા શેર જે છે એ ફરી બહાર પાડીએ તો જપ્ત કરેલા આ શેર જપ્ત કરવાની આમનોંધ હવે આવશે. 7 નંબર. કંપનીને મંજૂરી વખતે પૈસા નથી મળતા અને આખરી પ્રથમ હપ્તા વખતે પૈસા નથી મળતા તો એ શેર જપ્ત કરવાના. એટલે શેર મૂડી ખાતે ઉધાર. પ્રીમિયમ નથી તો પછી એ નહીં આવે. શેર જપ્તી ખાતે તે મળવાને બાકી મંજૂરી ખાતે તે પ્રથમ અને આખરી મળવાના બાકી પ્રથમ અને આખરી હપ્તા ખાતે બરાબર. શેર મૂડીમાં કેટલા જશે? ચાલો કેટલા ટોટલ શેર છે? 3200 ગુણ્યા 10 તો 32,000. હવે બાકી મંજૂરી કેટલી હતી? 8,000. બાકી મંજૂરી લખી નાખો 8,000.
बाकी प्रथम ने आखिरी हफ्तो 9600। तो વધે એને કહેવાય જપ્તી, બરાબર છે, વધે એને આપણે કહી શકીએ જપ્તી। તો ચાલો 3200 32,000 માઇનસ 8,000 માઇનસ 9600 એટલે 14,400 રૂપિયા એ છે શેર જપ્તી ખાતે આવે। પણ જપ્ત કરેલા શેર ફરી બહાર પાડે તો બેંક ખાતે ઉધાર, बैंक खाते उधार, शेर जप्ती खाते उधार ते शेर मूड़ी खाते। चलो 32,000 अहींया पण हजू फरीथी કેટલાય બહાર પાડે છે? 7 બહાર પાડે છે। 32 ગુણ્યા 7, 3200 ગુણ્યા 7 કરવામાં આવે તો 22,400, તો 32 गुणिया 3, 32 गुणिया 3 કરવામાં આવે તો 9600। શેર જપ્તી જમા કેટલી છે? 14,400 અને ઉધાર કેટલી થઈ? 9600, બરાબર। શેર ફરી બહાર પાડ્યા તેના। હવે શેર જપ્તીની વધેલી રકમ ક્યાં લઈ જવામાં આવે? એ મૂડી અનામત ખાતે બાબત જોઈએ આપણે। તો કે જમા થયા 14,400 માઇનસ ઉધાર 9,600, 14,400 માઇનસ 9,600 કરીએ તો 4800 આવે। તો આ રીતે જે છે મિત્રો જે છે એ તમે લખી શકો। હવે એ ઉપર લખી દે કે કુલ સરવાળો એવું પણ તમે લખી શકો છો। કુલ સરવાળો થશે 2,56,00,000 2,56,88,800 2,56,88,800। તો મિત્રો તમે જે છે આ રીતે સંપૂર્ણ દાખલો પહેલા અરજીનો તબક્કો, મંજૂરીનો તબક્કો, હપ્તાનો તબક્કો અને પછી જપ્તીની પ્રોસેસ। તો આ રીતે જે દાખલો જે છે એ 8 ગુણની અંદર પૂછાઈ શકે। ઈ વિભાગની અંદર 5 દાખલા પૂછાય છે। 5 માંથી તમે કોઈ પણ 3 દાખલા ગણી શકો છો। એમાં પ્રવેશ, નિવૃત્તિ અને શેર મૂડી। પ્રવેશનો 1 દાખલો, નિવૃત્તિના 2 અને શેર મૂડીના 2 દાખલા। એમાંથી તમે તમારી રીતે દાખલો ગણી શકો છો। તો મિત્રો આ જે છે એ શેર મૂડીનું ચેપ્ટર અહીંયા પૂર્ણ આપણે કરીએ છીએ। હજી બધા ઘણા દાખલાઓ છે, તમે ઉદાહરણમાં દાખલા ગણી શકો છો। ત્યાર પછી સ્વાધ્યાયના બીજા અને પછીનો દાખલો 15 નંબરનો છે દાખલો, એમાં સંપૂર્ણ આ સ્ટેપ છે, માત્ર જામીનગીરી પ્રીમિયમ ઉમેરાયું છે। તો જ્યાં 3 તબક્કામાં જામીનગીરી પ્રીમિયમ છે તો અહીં જામીનગીરી પ્રીમિયમ બીજી આમનોંધમાં આવશે, ત્યાર પછી જામીનગીરી પ્રીમિયમ ત્રીજી આમનોંધમાં આવશે, 5મી આમનોંધની અંદર આવશે। મૂડીવાળી આમનોંધ આવે ત્યાં જામીનગીરી પ્રીમિયમ આવે। મૂડીની આમનોંધ આવે, હવે ટૂંકો રસ્તો છે આ મૂડીવાળી આમનોંધ। મૂડીવાળી આમનોંધ કઈ આવે? તો કે મૂડીવાળી આમનોંધ આવે 2, 3, 5, 7, 9 બધા વખતે જામીનગીરી પ્રીમિયમ આવે। હોય તો ન હોય તો ન, બરાબર। ત્યાર પછી બેંકવાળી આમનોંધ આવે 1, ત્યાર પછી 4, 6, 8, 10 જપ્તીની વાત નથી કરતો, બરાબર। એ સિવાય પ્રથમ હપ્તો, બીજો હપ્તો, ત્રીજો હપ્તો હોય તો એવા સંજોગોની અંદર, બરાબર। તો આમાં બેંકવાળી આમનોંધ વખતે મળવાની બાકી કોઈ મંજૂરી મંજૂરી ને હપ્તામાં પ્રથમ, બીજો, ત્રીજો કે આખરી કે છેલ્લો હોય તો આવે મિત્રો, બરાબર। તો આ ટૂંકો રસ્તો છે। જામીનગીરી પ્રીમિયમ વાળી આમનોંધ ક્યારે આવે? મૂડીવાળી આમનોંધ હોય તો એ જમા થાય, અને જપ્તીમાં ઊંધું, જામીનગીરી પ્રીમિયમ ઉધાર થાય, પણ ક્યારે? જો એની ઉપરના પૈસા મંગાવ્યા હોય ને શેર હોલ્ડરે ભર્યા ન હોય તો જ જામીનગીરી પ્રીમિયમ જે છે એ જપ્તી વખતે જમા થાય। પહેલી તો જામીનગીરી પ્રીમિયમ
બહાર પાડતી વખતે હોય અને એને પૈસા ભરી દીધા હોય તો આવે નહીં, બહાર પાડતી વખતે ન હોય તો કોઈ પ્રશ્ન જ નથી, બહાર પાડતી વખતે જામીનગીરી પ્રીમિયમ હોય અને એણે પૈસા ભર્યા ન હોય શેર હોલ્ડરે તો જામીનગીરી પ્રીમિયમ આવે. 15મા દાખલામાં જામીનગીરી પ્રીમિયમ જપ્તીમાં આવશે, કેમ કે 3 સ્ટેપમાં જામીનગીરી પ્રીમિયમ મંગાવ્યું છે અને અમુક સ્ટેપની અંદર જો 3 સ્ટેપમાં હોય તો હપ્તામાં એ હપ્તો ન ભરતો હોય એટલે જામીનગીરી પ્રીમિયમ પણ ન ભરતો હોય. જો ન ભર્યું હોય તો એને જપ્તી વખતે ઉધાર કરવાનું, નહીં તો નહીં કરવાનું. તો મિત્રો આ તો શેર મૂડી આપણે અહીંયા પૂર્ણ કર્યો. તમને શેર મૂડી કેવું લાગ્યું એ કમેન્ટ્સ કરીને જણાવો, વિડીયોને લાઈક કરી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. સમગ્ર પેપરના દરેક દાખલા નંબર પ્રમાણે, વિભાગ પ્રમાણે તમને જે છે એ દાખલાઓ જોવા મળશે. તો એ દાખલાઓ પૂરેપૂરી તૈયારી સાથે પ્રેક્ટિસ તમને થશે. તમે વધારાના દાખલા પણ ચોપડી કે ઉદાહરણના, સ્વાધ્યાયના ઉદાહરણના દાખલા ગણી શકો. તો મિત્રો, ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી ચેનલને પહોંચાડો, શેર કરો, જેથી કરીને તેઓ જે છે એ પરીક્ષાલક્ષી તૈયારી સારામાં સારી રીતે કરી શકે. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં, વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. Hey there. Subscribe to my channel. And also press this bell icon.